તો હાલો તો ગુડ મોર્નિંગ. આજે અમે જવા છીએ શરૂ વરસાદે સાંડીડા મહાદેવ જે આવેલું છે ગારિયાધાર રોડ ઉપર. ત્યાં બહુ બઢિયા નજારા છે. હિન્દી ગુજરાતી બધું મિક્સ આવશે. હો ભાઈ 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 આ વરસાદની કાદવ છે ભાઈ. આ ગામ છે સણોસરા ગામ. ગારિયાધાર રોડ ઉપર આવેલું છે. ત્યાંથી 3 કિલોમીટરના અંતરે સાંડીડા મહાદેવ ટેમ્પલ આવેલું છે. ત્યાં બહુ મસ્તીનો નજારો છે. જો આ વાતાવરણ જો અત્યારે મોસમી મોન્સૂન બરાબર. અને અમારા ડ્રાઈવર પરેશ રાઠોડ, સનોસરા ગામ. અને આ રસ્તો છે બહુ સારો, ખડબખડો અને મજા આવે એવું વાતાવરણ. હમણાં વાડીઓનો રસ્તો શરૂ થશે. હો ભાઈ. અને મોબાઈલ બધું છે ને રાખવું ખિસ્સામાં, પછી મજા આવે એ. ભાઈ ભાઈ ધીમે ધીમે આ અમારો પ્લોટ છે. અને હવે મેન હાઈવે ઉપર ચડી ગયા છીએ ગારિયાધારના. આ નજારો જો, નદીઓ જાય છે ખુલ્લે આમ. બહુ ઠંડો પવન આવી રહ્યો છે બાઇકમાં. ગાડીમાં પવન એટલે પવન ઠંડો, પણ આ રિયલમાં નજારો તમે જુઓ ને તો જ તમને મજા આવે. હો ભાઈ. તો બધા લોકોને એકવાર ફરી વાર કહું છું કે આપણે વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. તો પછી અહીંથી આપણે છે ને આવવાનું છે વરસાદમાં નાહવા. ત્યાં બહુ મસ્તીનો વોટરફોલ ચાલુ છે. વરસાદ આવ્યો છે તો જોવા મળશે આપણને. તો જે લોકોને આવવું હોય તે બધા ત્યાં પહોંચી દેજો. ગારિયાધાર તો ત્યાં વૈષ્ણવ આવે છે. મહાદેવનું મસ્ત મંદિર છે, જૂનું અને જાણીતું. રસ્તાની આજુબાજુ લીલોતરી મસ્તની આવેલી છે. જો આ લીલગરા વાડીઓ એકદમ લીલી છે. અને અમારે મનીષ કહેલ પાછળ બેઠા બેઠા એમ કહે છે કે મને લ્યો. પણ કેમ લેવા આવા પવનમાં. અને આજે છે, કાલે છે તુલસી વિવાહ, એની કે દેવ દિવાળીનું અમારે અહીંયા ઠાકરના લગ્ન વિવાહ અહીંયા કરવામાં આવે છે. જે રાત્રે પ્રોગ્રામ રાખેલો છે મસ્ત મજાનો. અને અહીંથી ખાલી સાંડીડા મહાદેવ પહોંચવામાં જ છે. મંદિર આવી ગયું છે, ટૂંક સમયમાં સામે આવે છે. તો બધા લોકો આ પેંડાની દુકાનો છે બધી. જો સામે મંદિર છે મસ્તીનું. તો દેખી લો. અને આ ધોધ છે ભાઈ. આ આવી ગયો છે હિલ સ્ટેશન વોટરફોલ, જેમાં આપણે નજારા જોવાના છે. હો ભાઈ. આ આપણે સાંડીડા મહાદેવનું મંદિર છે. જય હર હર મહાદેવ. અને આપણે આ પહોંચી ગયા છીએ મંદિર. અને આ જો મંદિરની બહાર મહાદેવની મૂર્તિ બહુ મસ્તીની છે, મસ્તીની. અને એના ફુવારાનું વોટરફોલ ગોઠવેલું છે. આ વોટરફોલ આપણે નથી જોવાનો ભાઈ, આપણે જવાનું છે આની ઉપર ડેમ છે ત્યાં. અને આનો નજારો રાત્રે બહુ સારો આવે છે. પબ્લિક અત્યારે ઓછું છે સવારમાં. આ સવારનો નજારો છે. તડકો બહુ પડે. હો ભાઈ. અહીંયા ધૂપ નીકળી થઈ, સારું છે. આ મહાદેવનું ટેમ્પલ ના મૂર્તિ મસ્ત જોવા આવે છે બધા માણસો. આ બે એમ કે છે એમાં નાહી લેવું બહુ સારું. અને આપણે જઈ રહ્યો છીએ અહીંથી ચાલતા વોટરફોલ બહુ મસ્તીનો છે. જેમાં આપણે નાહવાનું છે, ડેમમાંય નાહવાનું છે. ના ભાઈ છે ને જોર ગરમવાળા નવરા ઊભા છે. અને આ છે ડેમ, સાંડીડા મહાદેવનો ડેમ. તળાવ. આ નજારો ડેમની પાળી ઉપરથી નજારો છે. આ રીતે જે લોકેશન છે, ઘણા બધા લોકોએ જોયેલું છે. આ મંદિર ગારિયાધાર હાઈવે ઉપર આવેલું છે, જે જોઈ લેજો. ના વાતાવરણ છે વરસાદનું ખુલ્લું. વરસાદને ભેગું કરવાની તૈયારી છે. વરસાદ
તો ભાઈઓ ફિર છે આપણે નીચે આવી ગયા છીએ. હવે નીચેથી આપણે વોટરફોલ તરફ જવાનો છે. ધીમે ડગલા ભરતા ભરતા અને ગાળાનું ચાલલા પશુ એવું છે. આ બધા ઓલા વાદળો જોઈ લો તમે. અને અમે જો બધા થોડું પબ્લિક દેખાય છે. પબ્લિક છે પણ અંદર નાહી રહ્યું છે. તો જો અને આ ડુંગરોની વચ્ચે ને મજાની કુદરતી દૃશ્ય જો હોય ને તો આવી જાવ. સાંઢીડા મહાદેવ જે આપણે લોકેશન નાખી દઈશું. તો મસ્ત મજાનું તાજું પાણી ચાલી રહ્યું છે અને લોકો નાહવાની મજા લઈ રહ્યા છે. તો અને આ હું જોઈ જાઉં આવું પાણી છે. એકદમ સરસ મસ્તીનું પાણી છે. અને અમારા આકાશ ફોજી એમ કહે છે ડાયરેક્ટ સલાંગર લગાવી પરેશ કે મારે ડેમમાં નાવું છે. ડેમના રીરા થતા થાનામાં નાહી લો ને એક ન્યા નાવ ને એક અહીંયા નાવો. પડો હલો પાણીમાં ધીમે ધીમે. ભાઈ જો એકદમ બધા નાના મોટા શબ્દો. આ વોટરફોલ કેવો પડે છે. બધા લોકો નાહી રહ્યા છે. ઠંડુ પાણી બહુ છે ભાઈ. ઓહો બરફમાં ફ્રીજમાંથી કાઢ્યું એવું પાણી. એટલે અહીંયા તો પાણી કંઈક ઊંડું છે નહીં ને કંઈક જોઈએ. એટલે પાણકામાં પડી ન જતા બે ગોતવા પડશે મારે. એટલે લગાવો છલાંગુ લગાવો હમણાં જો સડી દઉં ઉપર સીધા. પહેલાં ઉપર ડેમમાં થઈ. ધીમે ધીમે ચડતા ડેમની પાળી આવ્યા છો. હવે બધાને મોજ આવી લાગે. મનીઓ એમ કે અમારે 2 છલાંગમાં લગાવવાના છે. 2 ડેમનો નજારો જો ભાઈ. આ ઉપરથી ડેમની ઉપરથી પાણી જાય છે ને આ બધા ઉપરથી જોઈ રહ્યા છે. બરાબર છે. અને હા ભાઈ જો હાલો એ કે બધા પબ્લિકને કહે છે કેમ છો બધા મજામાં યુટ્યુબ ફેમિલી. તો ફરી એકવાર આપણે ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો અને શેર કરજો. અને જેમ બને એમ આપણા સબસ્ક્રાઈબરો વધારજો. કારણ કે નવી ચેનલ છે આપણી. હજી મેન્ડેટરી નથી બાકી છે. જો આ ડેમ છે ને આ પરેશભાઈ અહીંથી છલાંગ લગાવવાની કોશિશ કરી રહ્યા છે કે ડેમમાં જ નાવું છે. ગયા ગોતો અને ગોતો જોયો બહાર નીકળે છે તો ખરા. એવો તો ખરા બહાર. હમણાં એમ થાય હા મારા દીકરા ક્યાં છે. જો આ ડેમ છે અને આપણે આ જંગલ જેવો વિસ્તાર છે. સિંહ પણ છે. અંદર જાઓ તો સિંહ પણ જોવા મળશે. પણ જવું નહીં કોઈને. બરાબર સિંહ જોવા. કારણ કે ખતરનાક વસ્તુ કહેવાય. હુમલો કર્યો હોય તો. અને ફરી વાર આપણે નીચે આવી ગયા છીએ. અને આ કંઈક પાણીનો નજારો છે ને એકદમ ઠંડુ અને કુદરતી. જો પબ્લિકમાં વધારો થઈ ગયો છે નાવો. અને એકવાર ફરી વાર ઉપરથી પરેશ મારવાનો ઠેકડો હવે કે નહીં. હા બસ કેમ બધા ટાઢું પાણી કેવું છે. વાદળ અને વરસાદ પડવાનું શરૂઆત થઈ ગયો છે. ધીમે ધીમે ઝરમર આગળથી આવી રહ્યો છે. અને આ બધા મહેમાનો છે. મહેમાનો જે અહીંયા કોકના મેરેજમાં આવેલા છે અને એ પણ અહીંયા ફરવા આવી ગયા છે. એ એમ કે છે અમને પણ વિડીયોમાં લઈ લેવો ભાઈ. ધોધ કુદરતી કળા સાથે મસ્ત વિકસિત અમારું જૂનું અને જાણીતું સાંઢીડા મહાદેવ. ના ભાઈ ત્યાં પાણીમાં હોવાની મજા આવી ગઈ ની વાત પૂછો માં. એ કે મારે અહીંયા સુઈ જવું છે કે બોલો ભાઈ હાલો એ કે ડેમનું માપ કાઢવું છે. ડેમનું માપ કાઢવા જાય છે ભાઈ. પરેશ આ બધાને પાડીને અંદર તું એકલો ના મજા ન આવે. આ બધા ખોટા અહીંયા વાર હોય ભાઈ. તો ડેમનું તળિયું પણ દેખાય લીલું છામ હો ભાઈ. બહુ ઊંડો ડેમ નથી. સીસરો છે પણ નાવાની મજા આવે એવું છે. તડકો ઓછો નથી એટલે ને પબ્લિક જોવામાં બધું આવે એમ છે. ધબાધબી
બહુ આ કેવું છે, આ ઝાડવું દેખાય એ ડૂબી ગયેલું છે. મસ્તીનું ચાકા ઝીકી હવે આપણે પાણીની અંદર વહી ગયા છે ઊભા રહેવા, અને ઠંડુ પાણી છે અને નાહવાનું મન થઈ ગયું છે, પણ કેમ નાહવું? અને પબ્લિક જેમ તડકો આવે એમ પબ્લિકમાં વધારો થઈ રહ્યો છે. અને આ 5 મૂર્તિ અહીંયા લાઈનમાં બેઠી ગઈ છે. 6 મૂર્તિ બધાને પ્રેક્ષકો છે. આ પ્રેક્ષકો છે, પાણીમાં પગ રાખીને બેસી ગયા છે આ મૂર્તિઓ, કે અમારો વારો ક્યારે આવે નાહવામાં. શેણા જોર ગરમ મગાવવાનું વાત ચાલી છે, તો શેણા જોર ગરમ ખાઈ લો શાંતિથી. ઓહો હો. કેમ મૂર્તિઓ, કેમ છો? મજા આવે છે જોવાની? અને એક મૂર્તિ અમારી સામા કાંઠે વહી ગઈ છે, કે ક્યારે હવે હું જાઉં બધાને ઠેકડા મારા. બહુ ઉતાવળ થઈ ગઈ છે એને નાવાની. અને આ પાણી છે જોરદાર. અને આ મૂર્તિ એમ કે અહીંયા જમવાનું હોય, અહીંયા જમવાનું કે જમણવાર બેઠા હોય ને એમ લાઈન કરીને બેઠા છે. કેટલી વાર કીધું નાવા પડો. આ ભાઈ તો સામું જોઈને બેઠા થવા ક્યારે આવે મારો ને આમ ધૂપકો એક ખબર પડે. ના મારો ના છેલ્લા બેઠા ભાઈ તો એમ કે મને નીરેતે ઉતારો. હેરે તો હવે ફરી ઘર બાજુ જવાની તૈયારી થઈ ગઈ છે. એટલે આપણા લાઈક વિડીયોને શેર કરી દેજો, જેમ બને એમ પૂરા ઇન્ડિયામાં ફેલાવી દેજો, કારણ કે આપણે મેન્ડેટ કરવાની છે ચેનલને. હજી તો આપણે બહુ બધા સબસ્ક્રાઈબરો ભેગા કરવાના છે. નવી ચેનલ છે, કંઈક આડોળું બોલાઈ ગયું તો માફ કરજો બધા. તો હાલો તો સબસ્ક્રાઈબ ચેનલ માય વિલેજ ભરત લાઈફસ્ટાઈલ ટ્રાવેલ એરિયા.